સુરતના ડુમ્મસ સ્થિત કાંદી ફળિયામાં 3-4 કરોડની લૂંટના ઈરાદે ઘાટ પાડી આધેડની હત્યા કરનાર ચકચારી ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસ્તા વળતા 2 આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રથી વેશ પલટો કરીને ઝડપી પાડ્યા છે। પોલીસે બંને આરોપીની ધરપકડ કરી હતી અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં સુરતના ડુમ્મસ સ્થિત કાંદી ફળિયામાં ગત તારીખ 2 એપ્રિલ 2021ના રાત્રિના સમયે આધેડ ભૂપેન્દ્ર ગોવિંદભાઈ પટેલને મધ્યરાત્રિના અરસામાં 8 શખ્સોએ તેમના ઘરમાં ઘૂસીને તેમના હાથ પગ બાંધી તેમની હત્યા કરી હતી। રોબરી વિથ મર્ડરના આ ચકચારી ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓ છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા હતા। દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે વેશ પલટો કરીને મહારાષ્ટ્રના થાણે ખાતેથી આરોપી જોશુઆ ઉર્ફ અન્ના રાજેન્દ્ર અને સુશાંત ઉર્ફ લંબુ નરસિંહ પાણીગ્રાહીને ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે 3 વર્ષ પહેલા આરોપી જોશુઆ ઉર્ફ અન્ના, સુશાંત ઉર્ફ લંબુ બંને સ્થાને સ્થિત કલ્યાણ ખાતે મળ્યા હતા, જ્યારે જોશુઆ ઉર્ફ અન્નાએ જણાવ્યું હતું કે મારા મિત્ર વિશાલ તથા તેના સાગરીકો મારી પાસે આવ્યા હતા અને તેમણે સુરતના ડુમ્મસ ખાતે જમીન વેચાણમાં 3-4 કરોડ એક બંગલામાં પડેલા છે અને આપણે આ રૂપિયાની લૂંટ કરવાની છે। આ બંગલામાં રહેતો શખ્સ તેના ઘરમાં એકલો જ રહે છે વગેરે વાત કરી હતી, જેથી ત્રણેય લૂંટ કરવા તૈયાર થઈને ભાડાની ટેક્સીમાં સુરત આવ્યા હતા। દરમિયાન થોડા દિવસ રોકાઈને ડુમ્મસ વિસ્તારમાં જે બંગલામાં ઘાટ પાડવાની હતી તેના માટે પોતાની પાસે કોઈ વાહનો ન હોવાથી પોતાના સાગરીકો સાથે મળીને પુણા વિસ્તારમાંથી 2 બાઇકની ચોરી કરી હતી અને પોતાના સાગરીક વિશાલને જે મહિલાએ આ લૂંટ કરવાની ટીપ આપી હતી તેને મળવા માટે ચોરીની બાઇક લઈને બંગલાની રેકી વળી હતી। ત્યારબાદ એક દિવસ મધ્યરાત્રિના આરોપીઓ પોતાના સાગરીકો સાથે મળીને કુલ 8 શખ્સો બંગલામાં લૂંટ કરવા માટે ટીપ આપનાર મહિલાના ઘરની પાછળનો દરવાજો ખોલી તેના મકાનમાં દિવાલ કૂદીને બાજુના મકાનના વાડામાં ઘૂસી મકાનના દરવાજાના નકુચા તથા તાળા તોડીને તે ઘરમાં પ્રવેશ્યા હતા। આ દરમિયાન આધેડ જાગી જતા તેને લમણે પિસ્તોલ તાકી ચાદર વડે મોઢું દબાવીને દોરી વડે હાથ પગ બાંધી દીધા હતા અને તેની હત્યા કરી હતી। ત્યારબાદ આરોપીઓ ઘરમાંથી 4 લાખ જેટલી લૂંટ કરી ફરાર થઈ ગયા હતા, જેમાં પોતાના હિસ્સે 50-50 હજાર રૂપિયા આવ્યા હતા। પોલીસની વધુ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓ મુંબઈ બદલાપુર ખાતે વાંગણી હાઈવે પર એક બંગલામાંથી રૂપિયા 160 કરોડની લૂંટની યોજના બનાવી હતી, જે જગ્યાની રેકી કરતા તે ગુનાને પાર પાડવા માટે જરૂરી સાધન સામગ્રી તથા રૂપિયાની જરૂર હોવાથી તેઓએ સુરતના ડુમ્મસ વિસ્તારમાં ગુનાને અંજામ આપ્યો હતો। વધુમાં આ ગુનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અગાઉ 6 આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।